તો, બ્લુ ચશ્મા પહેરો તો. એવી રીતે જો તમે દોષ રૂપી ચશ્મા પહેરશો તો તમને બીજામાં દોષ જ દેખાશે, અને ગુણ રૂપી જો તમે ચશ્મા પહેરશો ને તો તમને બીજાની અંદર ગુણ જ ગુણ દેખાશે. બસ બીજાની અંદર ગુણ જ દેખાશે. એટલે લોકોમાં શું જોવાનું છે? ગુણ જોવાના છે, ગુણ જોવાના છે. કે બધા લોકો આ સંસારમાં રચી રચીને પાપ કરે છે, પણ આ બેન, આ ભાઈ, આ દીકરો રોજ સવારમાં ઉઠી અને મંદિરે જાય છે. કેટલો શાંત છે, એનો સ્વભાવ કેટલો નિર્મળ છે, કેવી ભક્તિ કરે છે. એને ગળામાં તુલસીની માળા પહેરી છે, કામ કરવા પણ જાય છે, સીધે સીધો જાય છે અને સીધે સીધો આવે છે. એનું જીવન, એનું ચરિત્ર કેવું છે, એના મા બાપ કેવા હશે કે એને આવા દીકરાને જન્મ આપ્યો છે. આવું લોકોને ગુણ જોવા જોઈએ. પણ લોકો દોષ જ જોવે, દોષ, દુર્ગુણ જોવા માટે. એટલે કે છે કે હાથી જ્યારે જતો હોય ને બજારમાં, જોવે છે ને સિટીમાં હાથી આવે ને એટલે કૂતરાઓ કેટલા બધા પાછળ દોડે. જોયું છે હાથી? તમે જોયું છે ને સિટીમાં હાથી, એકલો હાથી જતો હોય પણ કૂતરાઓ આ બાજુ 4-5 હોય, આ બાજુ 4-5 હોય, પાછળ 4-5 હોય. બધા લોકો જોવે આટલું મોટું પ્રાણી ક્યાંથી આવ્યું અને ભસવાનું ચાલુ કરી દે. પણ હાથી એના જેવો થાય છે? હાથી તો એની ચાલમાં મદમસ્ત રહેતો હોય, એ ક્યારે કોઈના દુર્ગુણ જોતો નથી, તો આનંદમાં રહેતો હોય અને પેલા ભસ્યા કરે. કૂતરાનો સ્વભાવ ભસવાનો છે અને સાધુનો સ્વભાવ ભજવાનો છે, ભજન કરવાનો છે. એટલે પાનબાઈને કહે છે કે ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું, મેલવું અંતરનું અભિમાન રે. કે હું આ ઘરની માલકીન છું, કે હું દેરાણી છું, કે જેઠાણી છું, કે મેં આ ઘર બનાવ્યું, મેં આ કર્યું, મેં ઓલું કર્યું. અરે તમે કાંઈ નથી કર્યું, તમે તો માત્ર નિમિત્ત બન્યા છો. કરવા વાળા તો ઠાકોરજી છે, પ્રભુ છે મારા. આપણે તો માત્ર નિમિત્ત બન્યા. તમે તારે કોઈ પણ તમે જુઓ કે જ્યારે બે બહેનો ભેગી થાય ને એટલે ચાલુ થઈ જાય. કોઈ બીના લગ્નમાં જાય, કોઈ બીને મરણમાં જાય, એમના બે એકલા બેઠા હોય, 4-5 જણા બેઠા હોય, ક્યાંક વાતો ચાલતી હોય ને દુઃખની. અરે તમે જો એ વાત કરો છો, અમે તો ઘણું દુઃખ ભોગવ્યું. ચાલુ થઈ જાય, પછી ચાલુ થઈ જાય આખું મહાભારત ચાલુ થઈ જાય, આખો ચોપડો. મહાભારતમાં જે 1 લાખ શ્લોક છે ને એમ આને શરૂઆતથી લઈને અંતિમ સુધીના, અમે તો દિયોર પહેણાયા, અમે તો નડદો પહેણાઈ, અમે તો આ કાચા ઘર હતા તો પાકા ઘર કર્યા, જમીન જાગીર વધારી, બધું કર્યું તોય ઓભાગ ના મળ્યો કોઈનો. કેટલું દુઃખ, કાટી કરી, પેટે પાટા બોધીને છોકરાઓને મોટા કર્યા. અને આમાં એવો વિચાર હતો કે અમે મોટો બંગલો લેશું અને વહુઓ આવશે અને અમારો દીકરો અમને બહુ ચોળીને ખવડાવશે અને વહુ અમારી ઝૂલો ઝૂલાવશે. પણ કોઈ ના મળ્યું. લોકોને એવા સપના છે એટલે લોકો શું કરે કે બંગલો બનાવે ને એટલે ગેલેરીમાં છે ને મોટા પેલા કડા બનાવે, કડા ઉપરના, અને પછી હિંચકો બનાવડાવે. અને એ લોકોને એ જ સપનું હોય કે સાસુ ને સસરા, હા મા બાપ અમે 2 જણા બેસશું, અમારો છોકરો ઝૂલો ઝૂલાવશે અને અમારી વહુ બનાસ ઘીનું ડબ્બો લાવશે 5 કિલોનો અને પછી અમને બહુ કરી અને પછી ખવડાવશે કે લો હાહુમાં, શરૂઆતમાં દહીં ખવડાવ્યું હતું, હવે આ બહુ ખવડાવું છું ને પછી જીવનમાં ક્યારે સુખ નહીં મળે. ખાલી 1 ચમચી દહીં ખાધું બસ, હવે નહીં મળે. જે લોકો સાસુ બન્યા છે એના માટે 1 ચમચી જે જ્યારે બહુ ઘરમાં આવે ને એટલે તમને શું ખવડાવે? ખાટું કે મીઠું ખવડાવે? કેવું ખવડાવે? મીઠું. સાચું બોલજો હો. ખાટું હોય તો જીવન ખાટું બેડ થઈ જાય. એક જ વખત ખવડાવશે, પછી કોણ ખબર. આ દશા છે જીવનની. એટલે ગંગા સતી કે છે કે કોઈ પણ વસ્તુમાં મોહ ભાવ અને મોહ મમતા મત રાખો. અને એ ગંગા સતીએ જ્યારે 52 પદો ગાયા છે એ આપણે એ ભક્તિના રંગમાં આપણે રંગવાનું છે. ભાગવતનો એ રસ લેવાનો છે અને આવા સાધુ સંતોના પદોને ગાવાના છે.
એ ગંગા સતીએ જ્યારે 52 પદ જ્યારે એમને સંભળાવ્યા અને બહુ સાર આપી દીધો છે, સંપૂર્ણ વેદોનો સાર, અને છેલ્લે છે ને એ એક તારો જે છે ને વીણા, એક તારો એ પોતાની વહુને આપ્યો. અને એ હરિનું નામ જેને કહેવાય મહામંત્ર, પ્રભુનું નામ એને આપ્યું કે બેટા આ મંત્રનો જાપ કરજે. અને એ પાનબાઈએ આખું જીવન પ્રભુનું ભજન કર્યું છે, ભક્તિ કરી, કોઈ વસ્તુમાં મોહ મમતા નથી રાખી. એવા મોટા ઘરની દીકરી એ પાનબાઈએ એટલું જીવન સફળ કરી દીધું કે આજે પણ એ ગામ છે ભાવનગરની બાજુમાં, સમઢિયાળા ગામ, અને બહુ અદ્ભુત આજે એ ધામ બની ગયું છે. ધામ જેમ વીરપુરમાં જલારામ બાપાનું છે, જુનાગઢમાં નરસિંહ મહેતાનું છે, એમ પાનબાઈ અને ગંગા સતીનું જે બહુ સુંદર ધામ છે એ છે સમઢિયાળા. જેમ બાપા સીતારામનું બગડાણામાં છે, આવા આવા સંતો સૌરાષ્ટ્રમાં અને કાઠિયાવાડમાં થઈ ગયા છે. કેટલા લોકો ગયા છે ભાવનગર ને જુનાગઢ ને બાજુ ગયા હોય તો? એવું છે? શું વાત કરો છો? એટલે બધા ઈ જ બેઠા છે, બનાસકાંઠા વાળા ઓછા લાગે છે. વાહ, કાઠિયાવાડીઓને તો બહુ રસ ભાગવતમાં, આમ બીજું કોઈ વસ્તુ નહીં. ભાગવત મળી ગયું, બધું મળી ગયું. ઘરે ઘરે લાલા અને ઘરે ઘરે ઠાકોરજીની સેવા, ઘરે ઘરે શાલિગ્રામની સેવા કરતા હોય, ઘરે ઘરે રાધા કૃષ્ણની સેવા કરતા હોય. અને જ્યારે પણ દિવાળી હોય, જ્યારે પણ ઉનાળો આવે તો એ ક્યાં બેઠા હોય? વ્રજ વૃંદાવનમાં બેઠા હોય ને હરિદ્વારમાં બેઠા હોય, એવો આનંદ લેતા હોય. એટલા માટે હું કહું છું કે તમે જ્યારે જો સૌરાષ્ટ્રમાં જાઓ, કાઠિયાવાડમાં જાઓ, તમે 1 કિલોમીટર આગળ જાઓ તો તમને અન્ન ક્ષેત્ર મળશે. 1 કિલોમીટર 2 કિલોમીટર જાઓ આગળ તો તમને મંદિર મળશે, આશ્રમ મળશે, ગૌશાળાઓ મળશે. પણ એક વાત હું તમને કહેવાનો હતો, ભૂલી ગયો તો તમને કીધું ને કે પછી આ ડાયમંડનો ધંધો કેમ અહીંયાથી બંધ થઈ ગયો અને કાઠિયાવાડમાં કેમ જતો રહ્યો? હવે મારે કહેવાનું હવે યાદ આવ્યું કે આ ડાયમંડનો ધંધો ભાવનગરમાં કેમ જતો રહ્યો, અમરેલી જુનાગઢમાં કેમ, શા માટે જતો રહ્યો? કારણ કે હું પણ અહીંયાનો છું અને આમાંથી અમુક લોકોના ડાયમંડના કારખાના કર્યા હશે પણ ખોટ ખાધી. હા, શા માટે? એ વેપાર આખો બધો ભગવાને ફેરવી નાખ્યો અનમોલ રત્નનો. કે છે 18મી સદીમાં આ ડાયમંડનો બિઝનેસ અહીંયાના વાણિયા લોકોએ સ્ટાર્ટ કર્યો હતો. આનો ઇતિહાસ છે. સર્વપ્રથમ માત્ર ને માત્ર પાલનપુરમાં ડાયમંડનો બિઝનેસ શરૂ થયો હતો, બીજું ક્યાંય નહીં, આખા વર્લ્ડમાં ક્યાંય નહોતો. આ પેઢી શરૂઆત જે છે ને આ ડાયમંડની અહીંયાથી શરૂ થઈ હતી. અને બહુ એનો ધંધોનો એ બિઝનેસ તો બહુ વિકાસ થયો 50 વર્ષમાં. લગભગ એ ધંધાનો વિકાસ 1980 સુધી થયો અને માત્ર ને માત્ર પાલનપુરના લોકો જ એ ધંધાને બિઝનેસને જાણતા હતા. પણ જ્યારે જોયું કે આ બનાસકાંઠાની અંદર જ્યારે લોકોએ બહુ ધન કમાણા, બહુ પૈસો કમાણા, પણ એ ધનનો દુરુપયોગ જ્યારે થવા માંડ્યો, પરસ્ત્રી ગમન, જુગાર, માંસાહાર ઘર ઘરની અંદર થવા માંડ્યા અને દારૂના નશામાં એ બધું શું કર્યું? ઉડાડી નાખ્યું. આ રીતસર અમે અમારી નરી આંખે આ બધી વસ્તુઓ જોયેલી છે. કારણ કે અમે જ્યારે મુંબઈમાં મોટા થયેલા છીએ, મારો 79નો જન્મ છે, બોમ્બેનો, મુંબઈનો. અને હું તમને રિયલમાં આ બધી વસ્તુઓ કહું છું, કોઈ ખોટી નથી, સત્ય હકીકત વસ્તુ કહું છું કે જેને આવડા મોટા મોટા ડાયમંડના હીરાના વેપાર ચાલતા, જે આજથી 30 વર્ષ પહેલા જે લોકો દરરોજના 20-25 હજાર રૂપિયા, 50-50 હજાર રૂપિયા જે લોકો કમાતા, રોજના કમાતા, દિલ્હીના 30 વર્ષ પહેલાની વાત છે. પણ સાંજે આવે એટલે બોટલો ખુલતી. અમે તો આવડા નાના બાળકો હતા, અમને આ બધી વસ્તુની ખબર નહોતી, પણ આજે મને ખબર પડી બધી વસ્તુ. આ જ્યારે શાસ્ત્ર ને વેદ ને ખોલ્યા ત્યારે ખબર પડી કે લક્ષ્મીજીએ બનાસકાંઠામાં કેમ આગવું ઓઢ્યું, શા માટે આગવું ઓઢ્યું, અને બધા લોકો કેમ આજે એ જ લોકો જે મોટા મોટા ધુરંધરો હતા, મોટા મોટા વેપારીઓ હતા, આજે એ લોકોને ખાવાના ફાંફા છે.
ચોખ્ખું. અને એ જ લક્ષ્મીજી આગુ ઓઢ્યું અને એ જ લક્ષ્મીજી પછી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ તરફ ગયા કે લાવો અહીંયા તો મેં ધન વરસાવ્યું, પણ આ ધનને ભગવાનની સેવામાં ન લગાડ્યું, એટલે લક્ષ્મીજી આગુ ઓઢ્યું અને પછી એ બાજુ ગઈ. આજે એક વ્યક્તિના એક ફેમિલીમાં એક મેમ્બરને 2,000 5,000 ઘંટીઓ ચાલે છે. મોટા મોટા વેપારીઓ બની ગયા અને એન્ટ્રોપમાં જઈને બેસી ગયા છે. બધા વાણિયાઓને ટક્કર મારે એવો મોટો બિઝનેસ કરે છે અને પોતે જ માલ ઉપાડે અને પોતે જ એનો તૈયાર કરે અને પોતે જ એને વેચે બાયરને જઈને. જે મોટા મોટા વેપારીઓ બની ગયા પણ ક્યારે કોઈનો ખૂન ચૂસ્યું નથી. અને જ્યારે પણ એ લોકો ધન કમાણા હોય 12 મહિને એ લોકો 10મો ભાગ કાઢી નાખે છે. 10મો ભાગ કાઢી નાખે છે. અને એના પછી એ ધનને શું કરે છે? 25 લાખ 50 લાખ એ જે વધ્યા હોય ને 10મો ભાગ, એ ધનને છે ને હરિદ્વારમાં બધાને લઈ જતા હોય છે. આખા ગામને લઈ જાય મફતમાં કે ચાલો, અને અમારા પિતૃઓ નિમિત્તે કે બસ ગરીબોને પણ લઈ જાય. અને ત્યાં જઈને 200 જણાને 500 જણાને લઈ અને 50 લાખ રૂપિયા હોય કે 25 લાખ રૂપિયા હોય, બધાને છે ને બધાને હરિદ્વારમાં લઈ જાય, ભાગવતનું આયોજન કરે. ત્યારે લક્ષ્મીજી કહે છે કે મેં આ લોકોને ધન આપ્યું કે આ લોકોએ સારી જગ્યાએ લોકો ધન વાપરી રહ્યા છે, એટલે લક્ષ્મીજીએ કૃપા કરી દીધી અને અહીંયા બધી ચોકડી લાગી ગઈ. એટલે કહું છું કે હંમેશા ધર્મમાં આગળ રહેવું જોઈએ. હું એટલા માટે આ શબ્દ નથી બોલી રહ્યો, હવે જે બોલવા જઈ રહ્યો છું કે મારે ધન જોવે છે. પણ હું તમને એટલા માટે કહું છું કે ધન મળ્યું હોય તો એને ધર્મમાં લગાડવું જોઈએ, સારા માર્ગે લગાડવું જોઈએ. પણ લોકોને કેવું હોય છે ખબર છે? 20 રૂપિયા કદાચ કોઈની પાસે ફાટેલી નોટ હોય, ટેપ મારેલી હોય કે ગમે તેવી હોય, વચ્ચેથી ફાટી ગઈ હોય ને અડધી, તો એને ટેપ મારીને પછી અહીંયાથી જાય, કોજી ઉપર જાય, માર્કેટમાં જાય, બજારમાં જાય તો રિક્ષાવાળાને આપે કે બેન આ નોટ નહીં ચાલે. પછી એ નોટ પછી ખીજામ ખાલીને પછી બીજી આપે પાકીટમાંથી. પછી શાકભાજી વાળા પાસે દૂધી લે, રીંગણા લે, બટેકા લે, બધી લે. પછી કે કેટલા થયા કે 120 રૂપિયા, તો પેલા 100 રૂપિયા આપે ને પેલા 20 રૂપિયા આપે ફાટેલા. લે પેલો શાકભાજી આ હોની ચાલશે પણ 20 ની નહીં ચાલે બેન, આ લઈ લો પાછી. પછી બેન પાછી ઓલી પછી કડકડતી બેંકમાંથી લાવીને ચોખ્ખી જે જરાય વળી ના હોય પછી જીવ બાળીને આપે કે લે તાણે. પછી એ છે ને ફરીથી છે ને આગળ પકોડી વાળો હોય, નાસ્તા વાળો કે ભાઈ છોકરાને ના ખાવી તો તું ખાજે. બિચારા છોકરા કે માર નથી ખાવા, પણ પેલી નોટ જાય ગમે તે કરીને. પછી પેલા પકોડી વાળો હોય એ રહ્યો ખાય, બધા છોકરાઓ ખાય. પછી પકોડી વાળા એ કેટલા થયા કે 30 રૂપિયા થયા, 3 જણા ખાધી હોય 10-10 રૂપિયા, તો પેલી 10 ની નોટ આપે ને પછી ફરીથી પેલી કાઢે અંદરથી. લો બેન એ નોટ નહીં ચલેગા, લે તારું ભલું થાય. ફરીથી પેલી કડકડતી 20 ની નોટ આપે ને ફરીથી જૂની અંદર નાખે. અને પછી રવિવારે મંદિરે જાય, રવિવારે, અને પછી સત્સંગમાં જાય, કથા કીર્તનમાં જાય, પછી દાનની મહિમા સાંભળે કે દાન દેવા જેવું જોવે. પછી ઓલી નોટ ફાટેલી હોય ને પછી હવે શું કરું, આ ક્યાંય ચાલતી નથી, હવે ક્યાં ચાલશે? ભગવાનની દાન પેટીમાં, ઠાકોરજીની દાન પેટીમાં જઈને પધરાઈ આવે. અને તો લોકોને દેખાડે જો 20 રૂપિયા નાખ્યા હો. ભગવાન કે હદ તારી ભલી થાય. તને ભગવાન કહે છે કે મેં આટલું આટલું આપ્યું પણ તું મને આ ક્યાંય નોટ નહીં ચાલી એટલે તે અહીંયા પધરાવી દીધી. આવી દશા છે કળિયુગના દાનવીરોની. આ દશા છે. ભગવાન માટે તો હૃદય પાથરી દેવું જોઈએ કે ભગવાન તમે મારા માટે તમે આટલા મોટા મોટા બંગલા તમે બનાવી દીધા. બધી જગ્યાએ છે, એક ફેમિલીને આજે એક બંગલા નથી, એવા કેટલાય લોકોને અલગ અલગ જગ્યાએ મકાનો હશે, કેટલી જમીનો હશે, કેટલાય સોદા ચાલતા હશે, છે કે નહીં? આ ભાગવતના સ્થાને આપણે બેઠા છીએ, આ ચોખ્ખું કહી દઉં છું.
પણ કોઈ દિવસ કોઈ એવો વિચાર કર્યો કે મારા ઘરમાં પણ ઠાકોરજીનું એટલું મોટું મંદિર હોવું જોઈએ? ક્યારે કોઈ એવો વિચાર કર્યો? આજે બધા લોકો મોટા મોટા બંગલા બનાવી દીધા છે. સાઈ વિલા ને અક્ષરતમ 3 ને અક્ષરતમ 6 ને બધા મોટા મોટા સોસાયટીમાં મોટા મોટા બંગલા ખડકી દીધા અને બધા રહેવાય જતા રહ્યા. પણ જ્યારે મંદિર પાસ કરવાનું આવે એટલે ઘરવાળી જાય, તમારે મંદિર ચોઈસ કરવું તો મને કહેજો હો. એટલે પોતાના ધણી કહે આજે જવાનું છે, આજે શનિવાર છે, અડધી રજા પાડીને આવ્યો છું તો આપણે જવાનું છે આપણા બંગલા માટે. અને પછી મંદિર લેવા જાય, સિલ્વર કલરનું લાકડાનું આવે ને, સિલ્વરનું કે ગોલ્ડનનું, એ લેવા જાય. પણ આવડું મંદિર લે, આટલું નાનું, એનો દરવાજો આવડો નાનો સકડો હોય છે ને. અને પછી એ મંદિર ઘરે લાવે અને ઘરે લાવીને પછી જગ્યા શોધે કે હવે કઈ જગ્યાએ આ ભગવાનનું મંદિર રાખવું. એટલે પેલો મિસ્ત્રી આવે, પછી બધા લોકો નિર્ણય કરે કે એક કામ કરો, રહોડામાં ખૂણા ઉપર લગાડી દો. રસોડું આવે ને એ 2 ટાઇલ્સોની વચ્ચે છે ને એક ખીલો મારે અને પછી એ મંદિરને ત્યાં લટકાવી દે. અને પછી મંદિરમાં ત્રિભુવનના જે નાથ છે એ ત્રિભુવનના નાથને છે ને એ મંદિરમાં બિચારા લટકતા રહે છે. ભગવાન પણ પછી વિચાર કરે કે મેં તમને જો ન લટકાવી દીધા તો મારું નામ કાનો નહીં, મારું નામ કૃષ્ણ નહીં. આવી દશા છે. પોતાની માટે મોટા મોટા બેડરૂમ છે, મોટા મોટા સ્ટોર રૂમ છે, મોટા મોટા ભોજન કરવાના કક્ષ છે, મોટા મોટા કિચનો છે, ગેસ્ટ રૂમ છે, બધી સુવિધા. પણ જે ભગવાને આટલી મોટી જગ્યા આપી છે એના માટે અલગથી રૂમ નથી, મંદિર નથી કોઈના ઘરે. કેટલા લોકોના ઘરે અલગથી ભગવાનનું મંદિર છે, સેપરેટ. જુઓ, અલગથી મંદિર હોવું જોઈએ ઠાકોરજીનું, કે આ સ્પેશિયલ ભજન કરવાનો રૂમ છે, ભક્તિ કરવાનો ઠાકોરજી માટે છે, કારણ કે એમણે મને આ વસ્તુ આપી છે. આપણે કોઈ બીનું વાસ્તુ પૂજન થાય, કોઈ બીનું યજ્ઞ થાય અને પછી બધાને કાર્ડ આપે, કંકોત્રી આપે કે અમારે આ નવા મકાનનું ઉદ્ઘાટન છે, વાસ્તુ પૂજન છે, તો બધા આવજો. હવનમાં એટલો બધો હવનની અંદર એટલો બધો શું કહેવાય ઓલું ન હોય, પણ ભોજનની અંદર બહુ વધારે મોભો હોય બધાને કે જમવાનું સારું બનાવો. લોકો હવન જોવાય ન જાય કે હવન કઈ જગ્યાએ થઈ રહ્યો, સીધા લોકો શું પકડે? ડીશ પકડે, થાળી પકડે. એટલે કે છે કે લોકો બધા જ્યારે હવન કરાવે ને એટલે પછી બધું બતાડે કે જો આ મકાન, આ બેડરૂમ, આ હોલ, આ કિચન, આ ગેસ્ટ રૂમ, આ બધા સરસ બનાવ્યું. કોને બનાવ્યું? શું કે છે? મેં બનાવ્યું, મહેનત કરીને બનાવ્યું. મારે તો નોકરી છે, રોજ દોતા જાતી, રોજ અંબાજી જાતા અને આટલી મહેનત કરીને અમે આ ઘર બનાવ્યું, બંગલો બનાવ્યો. પણ કોને બનાવ્યો? મેં બનાવ્યો, મેં બનાવ્યો. ભગવાન પછી વિચાર કરે કે તે બનાવ્યો છે ને, હવે તું સંભાળજે, હું જોઉં છું કે તું કઈ રીતે ચલાવે છે. હું કરું બસ એ જ અજ્ઞાન, सकटनो भार स्वान उपाड़े। હું કરું બસ એ જ અજ્ઞાન सकटनो ભાર જેમ શ્વાન ઉપાડે। બસ આપણું અજ્ઞાન એ જ છે કે મેં કર્યું। આપણે કોઈ કરવામાં સમર્થ નથી। ગીતામાં ભગવાન કહે છે કે દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે। ગીતામાં સ્વયં ભગવાન કહે છે કે તમે કોઈ પણ કર્મ કરો પણ એમાં શેની જરૂર પડે છે? બુદ્ધિની જરૂર પડે છે। અને બુદ્ધિ કોણ આપે છે? ભગવાન આપે છે। દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે। અને બુદ્ધિ જેને ન હોય એને શું કહેવામાં આવે? આપણે નહીં કહેતા કે મને પાયલી, આપણે વધારે ન કહીએ અને 25 પૈસા ઓછા છે ખાલી, એટલે આપણે સામે વાળો સમજી જાય કે બાઈમાં કોઈ નથી। પણ એ પાયલી કોને પાડી? એનામાં ઓળ નતું એટલે
એનામાં જ્ઞાન નહોતું, એનામાં સંસ્કાર નહોતા, એને બરોબર જીવન જીવતા ન આવડ્યું, એટલે ભગવાને બીજા જન્મની અંદર લઈ લીધું. છોકરો કેવો છે કે બહુ રૂપાળો છે, રિતિક રોશન જેવો છે, બાલ કેવા, સ્ટાઇલ કેવી, કેવો ધોળો છે, બધું છે. બાપડો ગોડો છે, પાયલી ખસીજી છે, એકનો એક જ છે, પણ એવી કન્યા આપણી દીકરીને કોઈ આપે? બહુ રૂપાળો હોય ગમે તેવો, પણ ગમે તેવો કદાચ કાળો હોય પણ બહુ બુદ્ધિશાળી હોય ને તો તરત આપી દે. અહીંયા મારી કન્યા સુખી રહેશે. એટલે કે છે કે બુદ્ધિ દેવા વાળા ભગવાન છે. પણ આપણે ભગવાન ઉપર વિશ્વાસ નથી, ગીતા ઉપર વિશ્વાસ નથી, પણ બોર્ન બીટા ઉપર વિશ્વાસ છે. કોમ્પ્લેન, આઈ એમ કોમ્પ્લેન બોય. આપણે કોમ્પ્લેન પર વિશ્વાસ છે કે એ હું છે ને કોમ્પ્લેટ મારા છોકરાઓને પીવડાવીશ ને મારા છોકરા કેવા બની જશે. આ ટીવીમાં બતાડે છે ને એટલે. ગીતા ઉપર વિશ્વાસ નથી પણ ટીવીમાં પૂર્ણ વિશ્વાસ. રસોડામાં બધા આમ લાઈન કરી દીધી, ડબલાઓ ખાલી કરીને, એકમાં ચા ભર્યો છે, એકમાં ખાંડ ભરી છે, એકમાં તુવરની દાળ ભરી છે, એકમાં મગ ભર્યા છે, એકમાં કઠોળ ભર્યું છે, એકમાં રાય ભરી છે, એકમાં જીરું ભર્યું, બધા ડબ્બા બોર્નવિટાના ભરી દીધા છે. એટલે એટલા ખાલી કર્યા પણ તોય 12 વર્ષે ઓકા જેવો જ રહ્યો, તોય સુધર્યો નહીં. અરે આ તારા માટે આટલા બદામો ખવડાય, આટલા અંજીર પલાળી પડાઈને ખવડાય, પણ તું સુધર્યો નહીં. અંજીર ખવડાવવાથી, બદામો ખવડાવવાથી જો બુદ્ધિશાળી થઈ જાય તો બધા ગધાડા બુદ્ધિશાળી ન બની જાય? હા, આ ગધાડા બધા લોકો બિચારા ભૂખ કરે છે, એને ખવડાવો એ બુદ્ધિશાળી બને. અરે બદામો ખવડાવવાથી નથી થતા. તમારા દીકરાઓને રોજ સવારમાં ભગવાનના દર્શન કરાવો, તમારા દીકરાઓને એક માળા કરાવડાવો, અને તમારા દીકરાઓને કહો કે ભગવદ્ ગીતાનો એક પાઠ કરે, અને પછી તમે એનું રિઝલ્ટ તમે જોજો. આવતા વર્ષે તમે મને કહેશો કે અમારા દીકરાઓની અંદર પરિવર્તન આવ્યું છે. હું તો ક્યાંય જવાનું નથી પાલનપુર છોડીને, અહીંયા જ છું. અને તમારા ઘરની અંદર, તમારા દીકરાઓની અંદર જો પરિવર્તન ન આવે ને તો આ સફેદ વસ્ત્ર પહેર્યા છે એને કાઢી અને તમારા ઘરવાળા જે કપડાં પહેરે છે ને એવા હું ફરીથી પહેરી લઈશ, અને તિલક ને કંઠી માળું બધું કાઢી નાખીશ. કારણ કે મને પૂર્ણ વિશ્વાસ છે કે એવા મોટા મોટા પાપીઓ જે બહાર દેશની અંદર ફોરેનરો જે છે, પાશ્ચાત્ય જગતના જે સ્ત્રીઓ, જે દીકરાઓ, પુરુષો, એ બધા લોકોએ પાપમય જીવન કાઢી અને આજે ભગવાનના ભક્ત બની ગયા છે. ભરિયા લોકો તમે જુઓ કે એ લોકો ભગવાનના શુદ્ધ ભક્ત બની ગયા અને આજે હરિનું કીર્તન કરે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એવા લોકો જે સ્ત્રીઓને વસ્ત્રના કોઈ ઠેકાણા નથી, જે પુરુષો પાશ્ચાત્ય દેશની અંદર, ન્યુયોર્કની સિટીમાં, આવી મોટી મોટી સિટીમાં, અમેરિકાની સિટીમાં, અમેરિકાની સરકાર થાકી ગઈ કે કઈ રીતે આ પ્રજાને મારે સુધારવી. બધા લોકો ડ્રગ્સ લે છે, અફીણ, ચરસ, ગાંજા અને એવા LSD ઇન્જેક્શન લે છે, જે ખતરનાક, જે 100 દારૂની બોટલનો નશો હોય ને એક ઇન્જેક્શનમાં હોય. અને એવા પ્રતિ દિવસ એ લોકો ઇન્જેક્શન લેતા હોય નસમાં, જાતે ને જાતે, અને નશામાં પડેલા હોય છે. અને એ ભુરિયા લોકો જે છે ને, એ ભુરિયા લોકોને આજે ભારતના એક સંતે, ભુરિયા લોકો જે હિપ્પી લોકો હતા એવા હિપ્પી લોકોને હેપી બનાવી દીધા, ખુશી, એકદમ સુખી બનાવી દીધા. આજે એ લોકો પ્રભુનું નામ લે છે. જે સ્ત્રીઓ શરીર પર વસ્ત્ર નહોતી પહેરતી, આજે એ સ્ત્રીઓ અહીંયા સુધી બ્લાઉઝ પહેરે છે, એ સ્ત્રીઓ સાડીઓ પહેરે છે. અને એ બહેનો સવારમાં 2 વાગે ઉઠી જાય અને ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જતા હોય છે. ભાલ ઉપર તિલક કરે છે અને ગળામાં તુલસીની માળા પહેરે છે. કેટલા લોકો છે જો ગળામાં તુલસીની માળા, પૂછી જુઓ. આપણી બાજુ તો તરત કે બૈરાને તો ના પહેરાય, દેશી ભાષામાં કહેવાય ને, સ્ત્રીઓને ન પહેરાય. એવું નથી, આ ભ્રમ છે. કયા વેદમાં લખ્યું છે તમે મને કહેજો. કોઈ પણ વ્યક્તિ હોય તો મને કહેજો. લોકો એમ કહેતા હોય ને કે બૈરાને ન પહેરાય, સ્ત્રીને. દરેક જીવને પહેરવાનો હક છે, અધિકાર છે, અને જે નથી પહેરતો એ મૃતક દેહ છે.
જે ગળાની અંદર તુલસીની માળાને જે નથી પહેરતો ને એ મૃતક શરીર કહેવામાં આવે છે. આ હું છાતી ઠોકીને કહું છું અને વેદોમાં વસ્તુ લખેલી છે. વેદો સિવાય કોઈ વસ્તુ નહીં આવે. કોઈ પણ પ્રમાણ હશે એ વેદોના પ્રમાણ સાથે હું તમને કહીશ. કદાચ તમે એમ કોને કે એ પ્રભુજી ગુરુદેવ તમે મને માત્ર 7 દિવસ સુધી ભગવાન તુલસીજીની કથા કરો, તો હું તુલસીજીની જ કથા કરીશ 7 દિવસ સુધી. કારણ કે બધા પ્રમાણ ને પ્રૂફ મારી પાસે છે. ભગવાનના નામની મહિમા કહો 7 દિવસ સુધી, તો 7 દિવસ સુધી ઓનલી નામ મહિમા ઉપર જ કથા ચાલશે. કે 7 દિવસ સુધી ભાગવત સપ્તાહ કરો, તો 7 દિવસ સુધી ભાગવત સપ્તાહ થશે. એટલા માટે વેદોની વાતોને સત્ય માનો. ગળામાં તુલસીની માળા હોવી જોઈએ. અને એ પાશ્ચાત્ય જગતના લોકો આજે સુધરી ગયા અને લોકો ભાલ ઉપર તિલક કરે છે અને ગળામાં તુલસીની માળા. અને આપણા ભારતમાં આવીને એ પાશ્ચાત્ય લોકો, અમેરિકા, લંડન, જાપાન, ઓસ્ટ્રેલિયા, રશિયાના લોકો ભારતમાં આવીને આપણા ઘરે આવીને કહે છે કે લો ગીતા, તમારું અનમોલ ધન અમે લઈ ગયા અને અમે ભણ્યા અને અમને અમારા હૃદયમાં ભક્તિ ઉતરી અને અમે તમને આપવા આવ્યા છીએ પાછું. આપણે શું કે અમાર તો છે, આપણે એ કહે ને કે લો આ ભગવદ ગીતા, એટલે આપણે શું કહીએ અમાર તો ઘેર છે. કે ક્યાં છે? એ કે ગોઠ મારી અને માળિયામાં જે બધા પિતૃ હતા ને એના ભેગું એને જવા દીધું છે. ખોલી એક